ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હે તો જો મમ્મી નાસ્તો કરે છે, મંદિરેથી આવી ગયા. મેં બ્લોગ ચાલુ કર્યો હતો ને મમ્મીને માસીનો ફોન આવી ગયો. અંદર નહીં જવા દે, લેડીઝ ને નહીં જવા દે. ઘડીકમાં ઝીણો ઝીણો જો વરસાદ આવતો તો આમ ફૂલ અંધારો છે. અને અત્યારે જો આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા. તો એમાં જો આપણે ડુંગળી ક્રશ કરી છે, લીલા મરચ. તો હવે આપણા પુડલા અહીંયા રેડી જો મસ્ત બનવા માંડ્યા છે. એક તો એવો થાય જ તે. એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હે ભાઈને યોગા શીખવા જવાનું હતું ને એટલે આજ નહોતો આવ્યો. એને ક્યાં જવાનું હતું કીધું ને સ્કૂલ આગળ, એટલે નહોતો આવ્યો. તો જો સવારના જો આજ આરાધ્યા બેને મને વાતુડી ચડાવી દીધી. બ્લોગ સ્ટાર્ટ કર્યો ને ત્યાં આવી ગઈ. ટ્યુશન માંથી આવી ગયા છે. તારે જે દર્શન કરવા આવા છે મંદિરે તો ઘડીક રે. આ આપણે ઓલા મંદિરે શંકરના મંદિરે ગોવિંદ ગ્રીનમાં જે એવો દિવાસો છે ને એટલે એવરત જીવરતમાં દર્શન કરવા જવું છે. દિવાસો રહ્યા હોય ને એટલે તો જો અહીંયા આપણી રસોઈ થાય છે. અને આજે છે અમાસ, એવરત જીવરત દિવાસો છે. તો આપણે જો નાના છોકરાઓનું એવું માયતમ હોય કે નાના છોકરા હોય અને માયુને રહેવાનું હોય દિવાસો, ઓલા એવરત જીવરત રહેવાના હોય. દિવાસો તો જેને મોટું જાગરણ હોય એ રહેતા હોય એ જ હોય. આપણે તો કરી લીધો દિવાસો હોય તે. તો જો મમ્મી નાસ્તો કરે છે, મંદિરેથી આવી ગયા. મેં બ્લોગ ચાલુ કર્યો હતો ને મમ્મીને માસીનો ફોન આવી ગયો એટલે મેં ફોન પછી મૂકી દીધો. અને હવે જો અમારે જવું છે મંદિરે દર્શન કરવા, એવરત જીવરત. હા, એટલે મમ્મી આવીને મંદિરેથી કે તમે જાઓ દર્શન કરી આવો. હા, પણ હવે આપણે અહીંયા આવ્યા તે ને બપોરે જ કરી છે, મને ખબર છે. એટલે જેમ કરવું એમ તો એકટાણું જ્યારે કરવું હોય ત્યાં અત્યારે તો ફરાળ કરી નાખશું. જે કરવું હોય એ મારે ના હાલે ભાઈ બધું. ના એવું ક્યાં ફરજિયાત હોય. પણ ઘણા અહીંયા કરી લેતા હોય ને એકટાણું અત્યારે. હા, એટલે જો નાના છોકરા હોય ને બાયો એને માયું રહેવાના હોય ને. હા હા, એટલે છોકરાઓને રક્ષા કરવા અને રક્ષા હાટું થઈને રહેવાનું હોય આ એવરત જીવરત. એટલે એવું હોય તો જો અમે મંદિરે હમણાં જાય છીએ, સ્થાપન થઈ ગયું છે. હા હા, નહીં કરતા હોય તો ઘરે આવીને વાર્તા કરી લેવું અને દર્શન તો કરી આવી. હા, તું વાંચી દેજે, કીર્તન છે ને વાંચી દે હે મને. હા, એટલે જ કહું કીર્તન વાંચી દે હે. હા હા, એ તો હમણાં હું દુકાનમાં આવીશ જ લેતી જઈશ. તો જો હું આરાધ્યા બે જાય છે અને અમારા સામે વાળા બધા આવે છે દર્શન આરે જાય. પણ બધા જો હમણાં ફ્રી થાય એટલે અમે બધા જઈએ ત્યાં થોડી ઘણી રસોઈ કરી લઈ, પછી મમ્મી થોડી કરશે. તો અહીંયા દાળ તો વઘારાઈ ગઈ છે, ભાતે થઈ ગયા છે. અને સીધું જો આપણે થેલીમાં ભરી લીધું છે ત્યાં દેવા માટે શંકરના મંદિરે. કેમ કે આજે અમાસ છે અને દિવાસો છે તો થોડુંક સીધું દઈ દઈએ આપણે. એટલે પછી પાછો શ્રાવણ મહિનો પૂરો થાય ત્યારે આખા મહિનાનું પછી દેવું બધા રહ્યા હોય એટલે. તો અત્યારે થોડુંક દઈ આવી અને દર્શન કરી આવી. તો ચાલો તમને પણ દર્શન કરાવીશ બધા. અને હમણાં જઈએ એટલે હાલે તારા ત્યાં ઠેલીમાંથી મને બધું બહાર કાઢીને દે એટલે હું સીધું ધર દઉં. અંદર નહીં જવા દે, લેડીઝ ને નહીં જવા દે. આજ નો દી જવાનું, કાલથી નહીં જવા દે. આજ જાવ જ જઈ આવો. હા, આજ નો દી ચડાવી લો.
કરી દઉં લઈ જાણ દો. ઘડીકમાં ઝીણો ઝીણો જો વરસાદ આવતો તો આમ ફૂલ અંધાર્યો છે અને અત્યારે અહીંયા તો રહી ગયો, ઘડીક આવ્યો ને રહી ગયો, ઘડીકમાં હુકાઈ પણ ગયું અને આમ જો અંધાર્યું છે સારું એવું, બહુ એવું મસ્ત એવું અંધારે છે પણ આવતો નથી. એવો ધબધબાટી બોલાવી દે ને એકવાર તો પાણી પાણી થાય, પણ એટલો બધો કાંઈ આવતો નથી, ખાલી અંધારે એટલું જ છે. તો આ તો જો સુવાનું નથી કાંઈ, એટલે 2 વાગે એટલે ઘડીક વાર લાંબા થઈને નીચે જઈએ છીએ અને કામ કરવા મળી હવે, કેમ કે મમ્મી લગભગ હજી આવ્યા નથી, એ સૂતા હશે, એ તો ત્યાં નથી એટલે એને જાગરણ ન હોય ને, આપણે જો જાગરણ છે એટલે સુવાનું નથી. એટલે જો હવે મશીને બેસી જવું છે ઠેલ્યું સીવવા માટે, જેટલી સિવાય એટલી ઓછી. છોકરા આવે ને એટલે ખોટી કરે આપણને, એટલે અત્યારે જેટલી થાય એટલી કરવા મળવી છે. અને પછી છોકરા આવે ને તો ઉપાધિની આજે છે 12 વાગ્યા લગીનું જાગરણ, એ વ્રત જીવ્રતનું, તો આપણે જાગરણ પણ કરવાનું છે. ને મમ્મી જો અહીંયા બ્લાઉઝ બનાવે છે, કોકનું ટિક્કીવાળું બ્લાઉઝ આવ્યું છે વર્કવાળું. જો આવા બ્લાઉઝ આમ ગમે પણ પછી છે ને પહેરવામાં બહુ પૈડે એવું થાય. મમ્મીને બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ છે અને મારે ઠેલિયું બનાવવાનું કામ ચાલુ છે. તો ચાલો હવે 2:15 થઈ ગયા છે એટલે બેસી જઈએ આપણે ફટાફટ, કેમ કે ઉપરની ઘડિયાળ વાહે છે એટલે અમે 2:15 થઈ ગઈ છે, તો ફટાફટ બેસી જઈએ એટલે જેટલું સીવાતું થાય એટલું ઓછું. જો આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા. તો એમાં જો આપણે ડુંગળી ક્રશ કરી છે, લીલા મરચાં અને લસણ બધું ક્રશ કરી નાખ્યું છે, અને હવે એમાં બધો મસાલો કરશું અને અજમા નાખશું અને બધો મસાલો કરીને પછી એમાં ચણાનો લોટ નાખીને ડોવાના છે. તો પહેલાં ડોઈ નાખીએ આપણે, બધું મસાલો પહેલાં નાખી દઈએ. તો જો એમાં હવે આપણે થોડાક અજમા નાખી દઈશું, એડ કરી દઈશું એટલે અજમા. અને હવે એમાં જશે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું, એટલે ઘડીક રહીને તમે નાખો, બધો મસાલો પહેલાં કરી નાખો તોય ચાલે. આ તો જો કે સિમ્પલ રેસીપી છે, બધાને આવડતા જ હોય, પણ આ તો આપણે બનાવી છીએ તો રેસીપી લઈ જે કોઈને જોવી હોય એ ટ્રાય થઈ જાય એમ. તો અજમા એડ કર્યા, હવે આપણે ચણાનો લોટ એડ કરશું, કેમ કે આજે દિવસો છે તો ગમે એ બનાવવું પડે. તો આ લાપસી ને એવું તો કોઈને ખાવું નથી, તો કીધું કે પુડલા બનાવી નાખી, કાં થેપલા કાં પુડલા કાં એવું બધું બનાવી. તો આજે થેપલાને બદલે પુડલાનો વારો લઈ લીધો છે. તો હવે એમાં થોડીક હિંગ નાખી દઈશું. હા, પછી ધાણા જીરું જશે એમાં, પછી થોડીક હળદર અને લાલ મરચું. કેમ કે લીલા મરચાં તીખા નથી બહુ, એટલે આપણે થોડુંક જો લાલ મરચું એડ કરી દઈશું એમાં. તીખા હોય ને તો આપણે ઓછું નાખી તો ન નાખી, પણ આ તીખા નથી એટલે સાવ મોળા પુડલા થાય એ કરતાં આપણે થોડુંક ચટણી લાલ નાખી દઈએ. ને હવે આમાં મીઠું એડ કરી દઈશું. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું, એડ કરી દીધું. હવે આને પહેલાં આપણે પાણી નાખીને મસ્ત રીતે બધો ડોઈ નાખશું લોટને. પાણી પહેલાં નાખ્યા પહેલાં આમને મલાઈ નાખી સરખો, એટલે શું બધું ભેગું થઈ જાય, મિક્સ થઈ જાય. બધો મસાલો જે આપણે ડુંગળી, લીલા મરચાં, લસણ બધું ક્રશ કરીને નાખ્યું છે ને એ બધું મિક્સ કરી દઈએ, અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે રાબડું બનાવી નાખીએ. આપણે ચણાનું લોટનું જો રાબડું રેડી થઈ ગયું છે. અહીંયા ખીરું કયો કે રાબડું કયો, તો મસ્ત બધો મસાલો જો નખાઈ ગયો છે. અને હવે આપણે છે ને અહીંયા લોઢી પણ તપવા માટે મૂકી દીધી છે. લોઢી તપી જાય એટલે આપણે મંડીએ પુડલા બનાવવા, એટલે મંડે ગરમા ગરમ ખાવા. કેમ કે 8 તો થઈ ગયા છે, આજે મોડું થોડુંક આવી ગયું છે એટલે મોડું થઈ ગયું છે થોડુંક. ઢાંકણાનો અવાજ બહુ આવે. પહેલાં તો થોડુંક એવું આપણે પહેલો પુડલો છે ને એટલે થોડુંક એવું તેલ લગાવી દઈશું લોઢીમાં. થોડુંક અમથું તેલ લગાવી દઈએ ને એટલે પહેલો પુડલો હોય ને એટલે શું ચોટી ન જાય. આમ તો ચણાના લોટના પુડલા કોઈ દી ચોટે નહીં, થઈ જ જાય, ઉઠલી જ જાય. પણ પહેલો વહેલો હોય ને એટલે લોઢી ઓલી હોય ને એટલે આ રીતે જો મસ્ત એવો પોળો કરતા જઈશું. મારા હાથમાં તો હજી એક હાથમાં મોબાઈલ છે, વિડીયો બ્લોગ તમને બતાવું એટલે શૂટ કરું છું, એટલે બાકી હજી મસ્ત એવો ગોળ બનાવું
મોટો હજી આનાથી મોટો બનાવવાનો છે આપણે, ઓવડાટા નથી બનાવવાના. પણ હાથમાં ફોન છે એટલે લોઢી કેમ મારે પકડવી, એટલે એક આપણે નાનો એવો ટ્રાય કરી લઈએ અને ફરતી બાજુ તેલ લગાવી દઈએ, પછી ચડે એટલે હમણાં ઉઠલાઈ નાખી. તો મસ્ત પુડલા રેડી થઈ ગયા છે. જો અહીંયા ગરમા ગરમ હમણાં ઉતરવા મળશે. તો આવો તમે પણ પુડલાની મોજ લેવા માટે. તો આપણે તો જો આજે દિવાહોત્સવ રહ્યા છીએ, પણ મેં તો બપોરે એકટાણું કર્યું છે એટલે આપણે જમવાની રજા છે, એટલે આપણે કાંઈ જમવાનું છે નહીં. તો આ બધાને હા હો ભાઈ, કેટલી વાર બોલીશ તું? સવારમાં બનાવી દેજો, બનાવી દેજો. તો જો આ રીતે આપણે ઉઠલાઈ નાખશું. ચાલો પહેલાં મારે ફોન મૂકવો પડશે. હાલે તારા ત્યાં 2 હાથ લેવા પડશે, લોઢી પકડવી પડશે. પેલો પુડલો છે ને એટલે થોડીક વાર એમ થશે. બીજો ગા ઉઠી જશે. મને હે ને કાલે વહેલી ઉઠાડજો 7 ને 5 થાય ને પડી જવાનું. 7:30 નો ટાઈમ છે. હું 7 ને 5 થાય ને તુલે પડી જવાનું હોય મેડમ ને તુલે એ એમાં લખ્યું. ઉઠીસ તર થાય ને ભેગું. હા હે હા અને આજ તો દિવસનું જો જાગરણ પણ છે 12 વાગ્યા સુધી. તમારે હા તો હું જાજીશ. ના કાલ ઉઠશે કોણ તો વેલા? તો તમે તારે પૂરી જવાનું તારા પપ્પા કે? તો જો આ પેલો વેલો છે ને એટલે હમણાં પછી બીજા બનાવું તમને બતાવું. મસ્ત મસ્ત ઉઠ્યું છે. તો ચાલો આવો તમે પણ પુડલા ખાવા માટે આવી જાઓ. તો હવે આપણા પુડલા અહીંયા રેડી જો મસ્ત બનવા માંડ્યા છે. એક તો એવો થાય જ તે, પછી બીજી વાર વાંધો ન આવે જો મસ્ત ઉઠલવા મળે પછી. તો જો આરાધ્યા બેન અમારે પુડલા ખાવા માટે બેસી ગયા. હે આરાધ્યાને બહુ ભૂખ લાગી હતી ને એટલે જોઈ અમે બેસી ગઈ છે જમવા માટે. વેલી હુઈ જાજે તો વેલી ઉઠીશ ને, નકર ક્યાંથી વેલી ઉઠીશ. હા આરાધ્યાને કાલ પિકનિક છે ને એટલે પિકનિકમાં જવાનું છે એવું છે, એટલે કહે છે તમને વહેલા ઉઠવાનું છે એમ. તો તમને અમારી પુડલાની રેસીપી કેવી લાગી તો જરીક લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જણાવજો. તો ચાલો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.